ડિયર સ્ટુડન્ટ, હાવ આર યુ? કેમ છો બધાને? તબિયત સારી? આજે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર વાંચ્યા. એમાં આપણો લેક્ચર આજે 5મો છે. નીટ અને JEE માટે લેક્ચર 5 કેમિકલ બોન્ડિંગ, નીટ અને JEE. આજે આપણે છેલ્લે લેક્ચરમાં બંધકોણની વાત કરી હતી. આજે આપણે છોકરાઓ દ્વિધ્રુવી ચાક માત્રાની વાત કરીશું. અણુની પોલારિટી મતલબ કે અણુની દ્વિધ્રુવી ચાક માત્રાની ચર્ચા કરીશું. આજે આપણે અણુની દ્વિધ્રુવી ચાક માત્રાનો અભ્યાસ કરીએ છીએ. સૌપ્રથમ કોઈપણ સહસંયોજક બંધ કે અણુની ધ્રુવીયતા, કોઈપણ સહસંયોજક બંધ ની ધ્રુવીયતા પોલારિટી ને દ્વિધ્રુવી ચાક માત્રામાં માપવામાં આવે છે અને તેની સંજ્ઞા નિયમ વપરાય છે. પાઉલી નામના વૈજ્ઞાનિકે દ્વિધ્રુવી ચાક માત્રા શોધવા માટેનું સૂત્ર આપેલું હતું. મ્યુ બરાબર ક્યુ ઇન્ટુ ડી, જ્યાં મ્યુ એટલે દ્વિધ્રુવી ચાક માત્રા, ક્યુ એટલે કે વીજભાર છે, ડી એટલે બે પરમાણુ વચ્ચેનું અંતર છે કે જ્યાં બંધ રચાયેલો છે. તો એક છેડો અંશતઃ ધન અને એક છેડો અંશતઃ ઋણ હશે, એની વચ્ચેનો ડિસ્ટન્સ ડી. અને કાં ધન વીજભાર લેવાનો અને કાં ઋણ, બે નહીં લેવાના. તો આ સૂત્ર ઉપરથી ચાક માત્રા માપી શકાય છે. હવે દ્વિધ્રુવી ચાક માત્રા સદિશ છે માટે તેને દિશા અને મૂલ્ય બંને હોય છે. સદિશ છે એટલે દિશા પણ હશે અને મૂલ્ય પણ હોય છે. હવે આજે કયો વીજભાર છે એ 4.810 ESU CGSમાં એક ઇલેક્ટ્રોનનો વીજભાર, અને કુલમમાં લઈએ તો 1.602 કુલંબ થશે. ટી છે ડિસ્ટન્સ છે, સેન્ટીમીટરમાં, મીટરમાં કે એંગસ્ટ્રોમમાં લેવાય છે. દ્વિધ્રુવી ચાક માત્રા કેમ દર્શાવાય? તો કે ધનથી ઋણ તરફ દર્શાવવામાં આવે છે. અને જો મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન હોય તો મધ્યસ્થ પરમાણુથી અબંધકારક ઇલેક્ટ્રોન તરફ તીર વડે દર્શાવાય છે. આવી સંજ્ઞા આપવામાં આવે છે. તેનો એકમ એટલે મ્યુનો ડી બાય છે. તો 1 ડી બાય એટલે કે 1 ગુણ્યા 10⁻18 ESU ઇન્ટુ સેન્ટીમીટર એટલે એ CGSમાં થયું. 75.33 ગુણ્યા 10⁻30 લઈએ તો કુલમ ઇન્ટુ મીટર છે. આ સેન્ટીમીટર નથી, કુલમ ઇન્ટુ મીટર હોય છે. હવે દ્વિપરમાણુય અણુ હોય ની દ્વિધ્રુવી ચાક માત્રા મતલબ બે જ પરમાણુથી બનેલો અણુ, તેની વિદ્યુત ઋણતાના
તફાવત પર આધાર રાખે છે. એટલે મ્યુ ચલે છે ડેલ્ટા EN. EN એટલે વિદ્યુત ઋણતા અને ડેલ્ટા એટલે તફાવત. એ બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાના તફાવત ઉપર આધાર રાખે છે. એ તફાવત જેટલો મોટો, હું દ્વિપરમાણુ અણુની વાત કરું છું, પછી બહુપરમાણુ અણુની વાત કરીશ. તો આવા અણુ માટે એની ચાક માત્રા બે પરમાણુની વિદ્યુત ઋણતાના તફાવત ઉપર આધાર રાખે છે. હવે આપણે ઉદાહરણ લઈને સમજીએ. દ્વિપરમાણુય અણુ લે HF, HCl, HBr અને HI. તો H અને F વચ્ચેનો બંધ છે. એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે, એટલે આની દ્વિધ્રુવી ચાક માત્રા વધારે હશે. H અને Cl વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો, એનાથી ઓછો H અને Br વચ્ચે. તો આવા પ્રશ્ન પૂછાય છે કમ્પેરિઝન, કોની દ્વિધ્રુવી ચાક માત્રા વધારે હશે, કોની ઓછી હશે, એવું પૂછી શકે છે. પરંતુ બે સમાન પરમાણુ હોય તેની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત 0 થાય તો આની ચાક માત્રા 0 થશે. HH વચ્ચે, FF વચ્ચે, ક્લોરીન વચ્ચે, બ્રોમિન વચ્ચે કે O ડબલ બોન્ડ O, N ટ્રિપલ બોન્ડ O વગેરે, તો આ બધા જ અણુ અધ્રુવીય કહેવાય. કારણ આ બધાની ચાક માત્રા 0 અને આ બે પરમાણુની વિદ્યુત ઋણતા સમાન, એટલે વિદ્યુત ઋણતાનો તફાવત 0 થઈ જાય. એટલે કારણ કે મ્યુ ચલે છે વિદ્યુત ઋણતાનો તફાવત, એટલે ચાક માત્રા 0 થશે. હવે વાત કરીએ આપણે બહુપરમાણુય અણુમાં ચાક માત્રા મ્યુ નો આધાર સહસંયોજક બંધના દ્વિધ્રુવી ચાક માત્રાના સદિશ સરવાળા ઉપર હોય છે. એટલે અણુમાં જેટલા બંધ હોય બધાનો સદિશ સરવાળો કરવામાં આવે છે. પણ PCl5 આપણે લઈએ, એમાં 3 ક્લોરીન એક જ સમતલમાં અને 2 ક્લોરીન ઉપરની છે. તો અહીંયા તમે જોઈ શકો છો છોકરાઓ કે અહીંયા ધ્રુવીયતા ફોસ્ફરસથી ક્લોરીન તરફ છે અને ફોસ્ફરસથી ક્લોરીન તરફ હશે. તો આ બે સદિશ છે, એનો પરિણામી સદિશ આ થશે, જ્યાંના જેટલો જ અને વિરુદ્ધ દિશામાં, એટલે 0. હવે આ સદિશ અને આ સદિશ સમાન અને વિરુદ્ધ દિશામાં, એટલે ચાક માત્રા 0 થશે. એ તો SF6 લઈએ અને PCl5 છે અણુ સંમિત છે અને ચાક માત્રા 0. SF6 ની અંદર 4 ફ્લોરિન ચોરસના ખૂણા ઉપર ને 2 ફ્લોરિન ઉપર નીચે લંબ હોય. તો અહીંયા વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે, તો આ બે સદિશ વિરુદ્ધ દિશામાં 0, અહીં ફ્લોરિન વિરુદ્ધ દિશામાં 0, અને પરિણામી ચાક માત્રા 0 થશે, કારણ કે SF6 છે સંમિત અણુ છે, એટલે એની પરિણામી ચાક માત્રા 0 હોય છે. આ જ રીતે બેન્ઝીન લઈએ. બેન્ઝીન, નેપ્થેલિન. હું બેન્ઝીન બતાવું તો બેન્ઝીનનો અણુ સમતલીય છે. બધા કાર્બન હાઇડ્રોજન એક જ સમતલમાં. તો અહીં ધ્રુવીયતા H થી C તરફ હશે. તો આની આના વડે, આની આના વડે, આની આના વડે નાબૂદ થાય એટલે 0. પછી નેપ્થેલિન લઈએ.
બેન્ઝીન પછી નેપ્થેલિન. તો આ પણ ધ્રુવીય છે નહીં, અધ્રુવીય. ચાક માત્રા 0. ડાયફિનાઇલ લઈએ તો આ બધાનો પરિણામી સદિશ 0 થાય છે. એટલે આ બધા અધ્રુવીય છે. બેન્ઝીન, નેપ્થેલિન, ડાયફિનાઇલ આ બધા અધ્રુવીય ચાક માત્રા 0 છે. તો શું કહી શકાય? જો સદિશ સરવાળો 0 થાય તો પદાર્થ બિનધ્રુવીય છે, મતલબ અધ્રુવીય છે, અથવા તો સંમિત છે તેવું કહી શકાય. હવે આપણે એના ઉદાહરણ લઈએ અને મ્યુનું મૂલ્ય 0 છે. બોરોન ટ્રાયહેલાઇડ લઈએ. વિચારજો, બોરોન પાસે 12મી કક્ષામાં ઇલેક્ટ્રોન 3, ત્યાં 3 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા. વિદ્યુત ઋણતા હેલોજનની વધારે, એટલે સદિશ બોરોનથી ફ્લોરિન હેલોજન તરફ હશે. તો આ બે સદિશનો એવરેજ નીચે તરફ આની જેટલો અને વિરુદ્ધ દિશામાં, એટલે ચાક માત્રા 0 થઈ જશે. CCl4 લઈએ તો અહીં વિદ્યુત ઋણતા ક્લોરિનની વધારે, એટલે સદિશ કાર્બનથી ક્લોરિન તરફ. આ નીચેના ત્રણેય સદિશનો પરિણામી નીચે તરફ આ દિશામાં. ઉપરનો આ ત્રણેયનો એવરેજ વિકેન્દ્રિત છે. આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3, એટલે આના જેટલો જ હશે. 3 સદિશ વત્તા ભાગ્યા 3, એટલે આના જેટલો જ અને વિરુદ્ધ દિશામાં, એટલે ચાક માત્રા 0 થશે. CCl4 અધ્રુવીય છે. SiCl4 સિલિકોન સાથે 4 ક્લોરિન છે. અહીં વિદ્યુત ઋણતા ક્લોરિનની વધારે, તો આ ચારેય સદિશનો આ ત્રણેયનો પરિણામી નીચે, આનો ઉપર, આનું મૂલ્ય, આ ત્રણેયનો એવરેજનું મૂલ્ય આના જેટલું અને વિરુદ્ધ, એટલે ચાક માત્રા 0 થશે. એટલે મિથેન છે એની ચાક માત્રા પણ 0. અહીં વિદ્યુત ઋણતા કાર્બનની વધારે H કરતા, એટલે હાઇડ્રોજન અંશત ધન, એટલે ધનથી ઋણ તરફ તિરોય. અહીં 3 સદિશ કાર્બન તરફ છે, તો એ ત્રણેયનો એવરેજ ઉપર તરફ અને ઉપરના સદિશનો નીચે તરફ છે દિશા. તો સમાન અને વિરુદ્ધ દિશામાં, એટલે એ નાબૂદ થઈ જશે, એટલે એ 0 થઈ જાય છે ચાક માત્રા. કાર્બન ડાયોક્સાઇડ લઈએ. અહીં વિદ્યુત ઋણતા કાર્બન કરતાં ઓક્સિજનની વધારે, એટલે કાર્બન અંશત ધન, ઓક્સિજન અંશત ઋણ, એટલે ધ્રુવીયતા સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે એની ચાક માત્રા 0 હોય છે. કાર્બન ડાયસલ્ફાઇડ લઈએ તો અહીંયા પણ વિદ્યુત ઋણતા સલ્ફરની વધારે, એટલે ધ્રુવીયતા સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે પરિણામી ચાક માત્રા 0 થશે. PCl5 જોઈ ગયા હમણાં જ આપણે, એની ચાક માત્રા 0. સિલિકોન ટેટ્રાહાઇડ્રાઇડ, એમાંય વિદ્યુત ઋણતા સિલિકોનની વધારે, Hથી સિલિકોન તરફ હશે, ધનથી ઋણ તરફ. તો આ ત્રણેયનો એવરેજ ઉપર તરફ, ઉપરનાનો નીચે તરફ, અને પરિણામી કટ થઈ જાય, એટલે પરિણામી ચાક માત્રા 0. એટલે આ બધા બહુ પરમાણુય અણુ કે એની ચાક માત્રા 0 છે અને અણુ સમમિતિ ધરાવે છે. પણ શરત એટલી, આખો અણુ ભલે અધ્રુવીય હોય પણ એની અંદરના અણુ છે એ અધ્રુવીય હોતા નથી. પરિણામી ચાક માત્રા 0 થાય છે, પણ એ અંદરના જે બંધ છે એ તો ધ્રુવીય જ છે. આખો અણુ છે એ અધ્રુવીય થશે. હવે આપણે એક ઉદાહરણ લઈએ, મસ્ત કમ્પેરિઝન. NH3 માં વિદ્યુત ઋણતા કોની વધારે? નાઇટ્રોજન. એટલે આ સદિશ નાઇટ્રોજન તરફ. પછી આપણે મધ્યસ્થ પરમાણુથી લોન તરફ તિરોય, આનું ધ્રુવીયતા આમ હશે. તો અહીં હાઇડ્રોજન અંશત ધન, નાઇટ્રોજન અંશત ઋણ છે. તો આ ત્રણેય સદિશ છે એનો એવરેજ આ દિશામાં, આની આ દિશામાં, એટલે પરિણામી સદિશ મોટો થઈ જાય.
આ કેન્દ્રિત થાય છે. તો આવા એમોનિયાની દ્વિધ્રુવી ચાપ માત્રાનું મૂલ્ય 1.47 dBi છે. હવે PH3ની વાત કરીએ તો એની ધ્રુવીયતા આનાથી ઓછી થશે. કારણ એ છે ફોસ્ફરસ અને હાઇડ્રોજન બેયની વિદ્યુતઋણતા સમાન છે. એટલે પહેલાં તો આ ત્રણેય બંધ ધ્રુવીય નથી. ધ્રુવીયતા ખાલી એક જ લોન પેરને કારણે છે, પીથી લોન પેર તરફ. એટલે આની ચાપ માત્રા આના જેટલી નહીં હોય, ઓછી હશે. કારણ કે અહીં વિદ્યુતઋણતાનો તફાવત 0 છે. એટલે ધ્રુવીય છે, એક લોન પેર છે. એટલે પી અને એચનો બંધ ભલે ધ્રુવીય નથી, પણ એક લોન પેરને કારણે અણુ સમમિતિ ધરાવતો નથી, એટલે તે ધ્રુવીય ગણાય છે. હવે વાત કરીએ આપણે NF3માં. આ મસ્ત ઉદાહરણ છે. NF3માં અહીં વિદ્યુતઋણતા ફ્લોરિનની વધારે, એટલે અહીં ધ્રુવીયતા N થી F તરફ હશે. આ વિકેન્દ્રિત કહેવાય. 3 માર્ગમાં અહીં કેન્દ્રિત થાય છે, અહીંયા ફંટાઈ જાય છે. અને આનું લોન પેર તરફ હશે, એટલે આ ત્રણેયનો પરિણામી સદિશ આ દિશામાં, આનો આ દિશામાં. એટલે આ વિકેન્દ્રિત થાય એટલે આના જેટલો ને એનાથી ઓછો હશે મૂલ્યનું, આનું વધારે. એટલે સરેરાશ એવરેજ આ દિશામાં જશે, પણ એ કટ થાય એટલે 0.24 dBi થાય. તો આ બેની કમ્પેરિઝન કરવાની હતી. NH3 વધુ ધ્રુવીય છે, કારણ કે એમાં સદિશ છે એ નાઇટ્રોજન ઉપર કેન્દ્રિત થાય છે. એટલે એ ત્રણેયનો પરિણામી આ દિશામાં અને આનો આ દિશામાં, એટલે એક જ દિશામાં વધી જાય, પૂરક થઈ જાય. જ્યારે આ ત્રણેય વિરુદ્ધ દિશામાં એનો પરિણામી અને આનો આ દિશામાં, એટલે કટ થાય. તો કટ થયા બાદ થોડો ઘણો બાકી રહેશે. એટલે અહીં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન છે, નાઇટ્રોજન સાથે ફ્લોરિન, છતાંય વિદ્યુતઋણતા ફ્લોરિનની વધારે, પણ અહીં 3 ભાગમાં ફંટાઈ જાય, અહીંયા કેન્દ્રિત થાય, એટલે ચાપ માત્રા વધારે હોય છે. એ તે H2Oની દ્વિધ્રુવી ચાપ માત્રા H2S કરતાં વધારે. કારણ અહીં ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય છે, અહીં 2 લોન પેર છે. તો અહીં વિદ્યુતઋણતા ઓક્સિજનની જ વધારે, H થી O તરફ હશે ધ્રુવીયતા. આ લોન પેરની આ દિશામાં હશે, તો આ 2 સદિશનો પરિણામી ઉપર તરફ, અને ઉપરના 2 છે એનો પરિણામી આ, એટલે દિશા એક જ આવી, એટલે 1.85 dBi થશે એવરેજ. હું સદિશ સરવાળા લઉં છું, પણ H2Sની વાત કરીએ તો એનાથી ઓછી છે. કારણ અહીં વિદ્યુતઋણતા ભલે સલ્ફરની વધારે છે હાઇડ્રોજન કરતાં, તો આ બેનો જે પરિણામી સદિશ છે એ ઉપર તરફ, અને આ 2 સદિશ છે એનો એવરેજ છે એ પણ ઉપર તરફ, એટલે બેનો ટોટલ ઉપર તરફ રહેશે. પણ અહીંયા આની ચાપ માત્ર 1.85 જેટલી નહીં, પણ ઓછી હોય છે. કારણ કે સલ્ફરની વિદ્યુતઋણતા ઓક્સિજન કરતાં ઓછી છે. એટલે આ ધ્રુવીયતા વધારે હોય, આ ધ્રુવીયતા ઓછી હોય છે. એના કારણે આવું થવા જાય છે. હવે આપણે છોકરા આગળ વાત કરીએ. એક નોંધ, કોણીય બંધારણવાળા અણુની ચાપ માત્રા વધારે હોય છે. એટલે આ પાણી જે આપણે જોયું તે, એનો આકાર કોણીય કહેવાય. કોણીય આકારવાળા અણુની દ્વિધ્રુવી ચાપ માત્રા વધુ હોય છે. હવે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામમાં બહુ પૂછાય છે. CH3Cl, CH2Cl2, CHCl3 અને CCl4 એમની દ્વિધ્રુવી ચાપ માત્રાનો ચડતો કે ઉતરતો ક્રમ પૂછાય. કોની વધારે છે, કોની ઓછી છે, એવું પૂછાઈ શકે. તો પહેલાં આપણે CCl4 લઈએ. આ અણુ સમમિતિ ધરાવે, 4 બોન્ડિંગ પેર, લોન પેર 0, ચારેય પરમાણુ સરખા. વિદ્યુતઋણતા ક્લોરિનની વધારે, એટલે કાર્બનથી ક્લોરિન તરફ હશે. એટલે આ ત્રણેય સદિશનો પરિણામી સદિશ નીચે તરફ, અને આનો ઉપર તરફ હશે, એટલે એની ચાપ માત્રા 0 થઈ જાય.
હવે CCl4 પછી આપણે CHCl3 લઈએ ક્લોરોફોર્મમાં. CHCl3 અહીંયા કાર્બનથી હાઇડ્રોજનથી કાર્બન તરફ, અહીં કાર્બનથી ક્લોરીન તરફ હશે. તો ખાસ ધ્યાન આપજો, અહીં 3 સદિશ છે એ કાર્બનથી દૂર જાય છે. એ ત્રણેયનો જે એવરેજ હશે એ નીચે તરફ પણ ઓછો અને ઉપરથી નીચે તરફ, એટલે ટોટલ નીચે તરફ જશે. આ ત્રણેયનો એવરેજ નીચે તરફ પણ એ ઓછો હશે, કારણ કે વિકેન્દ્રિત થાય. કેન્દ્રિત થાય તો ત્રણેયનો સરેરાશ મોટો હોય, વિકેન્દ્રિત થાય એટલે સરેરાશ ઓછો થાય. બરાબર. એટલે અહીંયા ક્લોરોફોર્મની ચાપ માત્રા CHCl3 માટે 1.02 ડીબાઈ છે. હવે આપણે CHCl2 લઈએ, CH2Cl2. અહીં વિદ્યુત ઋણતા કાર્બનથી ક્લોરીન તરફ વધારે અને H થી C તરફ. અહીં 2 કેન્દ્રિત થાય, 2 વિકેન્દ્રિત થાય. તો આ બેનો પરિણામી છે એ આમ હશે અને આ બેનો પરિણામી આ હશે. એટલે 2 કેન્દ્રિત થાય અને 2 વિકેન્દ્રિત થાય, એટલે ચાપ માત્રા CH2Cl2 ની થોડી વધારે 1.55 ડીબાઈ છે. જ્યારે CH3Cl, એક Cl લઈએ અને 3 હાઇડ્રોજન. તો અહીંયા કાર્બનથી ક્લોરીન તરફ, હાઇડ્રોજનથી કાર્બન તરફ, તો આની વધી જાય. આનો સદિશ ઉપર તરફ, આ ત્રણેય કેન્દ્રિત થાય છે અને ઉપર તરફ, એટલે ઉપર અને ઉપર સદિશ સરવાળો મોટો. તો આના પરથી સાબિત થાય કે CCl4 ની ચાપ માત્રા 0 છે, અધ્રુવીય છે અણુ. એનાથી વધારે ક્લોરોફોર્મ, એનાથી વધારે ડાયક્લોરોમિથેન અને એનાથી વધારે ડીબાઈ, એનાથી વધારે CH3Cl 1.93 ડીબાઈ છે. તો આ શું થયું છોકરાઓ, સમજાણું કે નહીં? આવા સદિશ સરવાળા પરથી ચાપ માત્રા નક્કી કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ચુંબકીય ચાપ માત્રાની ઉપયોગિતા શું. ઇમ્પોર્ટન્સ. તો પેલું, જો ચાપ માત્રા 0 હોય તો કહી શકાય તે અણુ અધ્રુવીય છે અને સમમિતિ ધરાવે છે. અધ્રુવીય છે અને સમમિતિ ધરાવે છે. દાખલા તરીકે CO2, અહીં કાર્બન સાથે 2 ઓક્સિજન, તો અહીં વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે, સમાન અને વિરુદ્ધ દિશામાં, એટલે ચાપ માત્રા 0 થશે. પછી BF3 લઈએ, તો અહીંયા બોરોનથી ફ્લોરિન તરફ. આ બેનો પરિણામી સદિશ ઉપરના જેટલો વિરુદ્ધ કટ થઈ જાય 0, જે આપણે જોઈ ગયા. પછી CCl4 અધ્રુવીય, CH4 અધ્રુવીય, BeF2 રેખીય. તો અહીં ધ્રુવીયતા સમાન અને વિરુદ્ધ દિશામાં, એટલે ચાપ માત્રા 0 થઈ જાય છે. ચાપ માત્રા 0 ના હોય તો, μ≠0 હોય તો આ સંયોજન ધ્રુવીય અને અસંમિત છે તેવું કહી શકાય. જેમ કે પાણી, SO2, એમોનિયા, Cl2O, CH3Cl, CHCl3 વગેરે. કેમ? અહીંયા આગળ H અને Oમાં વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે, તો આ ધ્રુવીય થશે. સલ્ફર ડાયોક્સાઇડ ધ્રુવીય, એમોનિયા ધ્રુવીય, Cl2O ધ્રુવીય, CH3Cl ધ્રુવીય,
CHCl3 આ બધા જ અણુ ધ્રુવીય છે. ચાપ માત્રા 0 હોતી નથી, એટલે આ બધા જ અણુ અસમિત કહેવામાં આવે છે. પાણીનો અણુ સમિત ન કહેવાય, એમાં 2 લોન પેર છે ને 2 બોન્ડિંગ પેર છે. હવે આપણે આયોનિક લક્ષણના ટકા સહસંયોજક બંધમાં આયોનિક લક્ષણના ટકા ગોતવા હોય તો ચુંબકીય દ્વિધ્રુવી ચાપ માત્રાનું પ્રાયોગિક મૂલ્ય એના છેદમાં ચાપ માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય વડે ભાંગવાનું અને 100 એ ગુણવાનું તો મળી શકે છે. આના માટે આપણે એક દાખલો લઈએ સમજવા માટે. એકદમ સરસ. જો HCl ના અણુની બંધ લંબાઈ 1.34 એંગસ્ટ્રોમ છે તથા વીજભાર 4.8 ગુણ્યા 10⁻10 ESU છે, એટલે CGS, તથા પ્રાયોગિક દ્વિધ્રુવી ચાપ માત્રા 1.08 dBi છે, તો HCl ના અણુમાં આયોનિક લક્ષણના ટકા જણાવો. તો સૌથી પહેલા સૂત્ર ખબર છે, મ્યુ બરાબર Q ઇન્ટુ ડી, અને લક્ષણના ટકાનું સૂત્ર છે મ્યુ પ્રાયોગિક છેદમાં મ્યુ સૈદ્ધાંતિક એને ગુણ્યા 100. Q એટલે વીજભાર આપણને આપી દીધો છે ESC માં 4.8 10⁻10 ESC. અહીં ડિસ્ટન્સ એંગસ્ટ્રોમમાં છે 1.34 એંગસ્ટ્રોમ એટલે 1.34 10⁻10 મીટર અને -8 સેન્ટીમીટર, એટલે 4.8 10⁻10 ગુણ્યા 1.34 ગુણ્યા 10⁻8 લઈએ તો 4.8 ગુણ્યા 1.34 નો ગુણાકાર 6.4 ગુણ્યા 10⁻18 ESC ઇન્ટુ સેન્ટીમીટર થાય. હવે આપણને જે પ્રાયોગિક મૂલ્ય આપ્યું ડીબાઈમાં આપ્યું છે, તો એ ડીબાઈને ફેરવવું પડે. પ્રાયોગિક 1.08 dBi છે, એટલે 1.08 ગુણ્યા 10⁻18 ESC ઇન્ટુ સેન્ટીમીટર, એટલે 1.08 ગુણ્યા 10⁻18 છેદમાં 6.4 -18 ગુણ્યા 100 આવડી જાય. તેનો ભાગાકાર 16 8.75 આવે છે, એને ગુણ્યા 100 કરશું એટલે 16.87% જવાબ આવશે. આપણો જવાબ થશે. હવે આગળ જઈએ. તમને સમઘટકતામાં સીસ અને ટ્રાન્સ આવે, એને લગતા ધ્રુવી ચાપ માત્રાના પ્રશ્નો હોય છે. સીસ અને ટ્રાન્સ. સીસ સમઘટકની ચાપ માત્રા 2 હોય, ટ્રાન્સ કરતા સામાન્ય રીતે વધુ હોય છે. સીસ સમઘટકની ચાપ માત્રા સામાન્ય રીતે ટ્રાન્સ કરતા વધારે હોય છે. તો આપણે ઉદાહરણ લઈએ. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, અહીંયા HH અને અહીંયા ClCl છે. તો આ મુજબ આપણે ગણતરી કરીએ
તો અહીં વિદ્યુત ઋણતા છોકરાઓ કોની વધારે છે બોલો? કાર્બન અને ક્લોરીનમાં ક્લોરીનની વધારે, કાર્બન હાઇડ્રોજનમાં કોની વધારે? કાર્બનની. તો આ બે સદિશનો પરિણામી સદિશ આ દિશામાં, આ બે સદિશનો પરિણામી આ દિશામાં, તો બે એક જ દિશામાં થાય એટલે સીસ વધારે ધ્રુવીય થશે સદિશ સરવાળો. હવે એનો આપણે ટ્રાન્સ લઈએ, H અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા H છે, અહીંયા Cl. તો અહીં કાર્બનથી ક્લોરીન તરફ હોય, વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે. અહીંયા H થી C તરફ હોય, તો આ ધ્રુવીયતા આના વડે નાબૂદ થાય, આ ધ્રુવીયતા આના વડે નાબૂદ થાય. તો આ ટ્રાન્સ છે અત્યારે ચાક માત્રા 0 છે, અધ્રુવીય થઈ જશે. જો બે સમૂહ વિરુદ્ધ પ્રેરક અસર ધરાવે તો જો બે અપવાદ, જો બે સમૂહો વિરુદ્ધ, અહીંયા ઇન્ડક્ટિવ ઇફેક્ટ બેની સેમ છે, બે સમૂહ કાર્બનથી ક્લોરીન તરફ. જો પ્રેરક, જો બે સમૂહ વિરુદ્ધ પ્રેરક અસર ધરાવે તો ટ્રાન્સ સમઘટક એ વધુ દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવશે. C ડબલ બોન્ડ C, અહીંયા Cl, અહીંયા H છે, અહીંયા CH3 અને અહીંયા H છે. તો અહીં ધ્રુવીયતા કાર્બનથી ક્લોરીન તરફ, અહીંયા મિથાઇલથી H તરફ. તો આ કયો સમઘટક છે? ટ્રાન્સ. તો અહીં ટ્રાન્સમાં બેની ધ્રુવીયતા એક જ દિશામાં, એટલે પરિણામી મોટું મળે એટલે વધુ ધ્રુવીય હશે. હવે આપણે એનો સીસ લઈ લઈએ. તો અહીંયા C થી Cl તરફ, CH3 થી H, તો આ બે વિરુદ્ધ દિશામાં આવ્યા, તો આની ચાપ માત્રા ઓછી હોય છે. આ બે સમાન પ્રેરક સમૂહ છે, બે આકર્ષક છે. અહીં એક દાતા છે, એક આકર્ષક છે, એટલે બે વિરુદ્ધ પ્રેરક અસરવાળા, બે સમાન પ્રેરક અસરવાળા હોય, કાં બે આકર્ષક કાં બે દાતા, તો સીસ વધારે ધ્રુવીય. એક આકર્ષક સમૂહ ને એક દાતા સમૂહ હોય તો ટ્રાન્સ વધારે ધ્રુવીય સીસ કરતા, યાદ રાખજો. એરોમેટિક સંયોજનમાં વિસ્થાપિતનું સ્થાન દર્શાવવા માટે બરાબર તેની ચુંબક દ્વિધ્રુવી ચાક માત્રા તેના બંધ કોણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એ આપણે જોઈએ. હવે જો સમિત સ્થાન ઉપર કોઈ બે સમૂહ આવેલા હોય, આપણે પેરા ડાયક્લોરોબેન્ઝીન લઈએ, તો અહીંયા વિદ્યુત ઋણતા કાર્બનથી ક્લોરીન તરફ, તો આ બેનો સદિશ સરવાળો 0 થઈ જાય, એટલે આની ચાપ માત્રા 0 હશે. પણ ઓર્થોમાં ને મેટામાં હોય તો એ સમિત સ્થાન ના કહેવાય, આ સમિત સ્થાન કહેવાય. અહીં બે ક્લોરીન મેટા સ્થાનમાં છે અને અહીંયા બે ઓર્થોમાં છે, તો આ સદિશ અને આ સદિશ એની વચ્ચેનો ખૂણો 120 છે.
તેનો પરિણામી સદિશ 60 અંશને ખૂણે મળે. જ્યારે આ બે સદિશ જેનો ખૂણો 60 છે તેનો પરિણામી 30 અંશે મળે. તો બે સદિશ વચ્ચેનો બંધ કોણ જેટલો નાનો એટલી દ્વિધ્રુવી ચાક માત્રા વધારે, એટલે મેટા કરતાં ઓર્થોની દ્વિધ્રુવી ચાક માત્રા વધારે, એટલે પેરા ડાયક્લોરો બેન્ઝીન કરતાં મેટા ડાયક્લોરોબેન્ઝીન અને મેટા ડાયક્લોરોબેન્ઝીન કરતાં ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન વધારે ધ્રુવીય હોય છે. એ બે સદિશ છે સામ સામે આવે તો પરિણામી ચાક માત્રા 0. અહીં ખૂણો 180 અંશ થાય, આ 120 થાય, આ 60 થાય. એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો જેમ ઘટતો જાય એમ ચાક માત્રા વધે છે. નોંધ લખી નાખીએ આપણે. જેમ વિસ્થાપિત સમૂહો વચ્ચેનો કોણ ઘટે છે તેમ એની દ્વિધ્રુવી ચાપ માત્રાનું મૂલ્ય વધતું જાય છે. બધા છોકરાઓને સમજાઈ ગયું? તો હવે આપણે કેટલા ઉદાહરણ લઈએ. દ્વિધ્રુવી ચાપ માત્રાનો ઓર્ડર આપો. હું સાચા જ લખીશ. NF3 કરતાં NH3 હોમવર્કમાં ચેક કરજો. એના કરતાં HF અને એના કરતાં H2O, પછી CH3Cl, CH3F, CH3Br અને CH3I. આ એક અપવાદ છે. પછી HFની ચાપ માત્રા પાણી કરતાં HFની ઓછી, HF કરતાં SO2ની ઓછી, એના કરતાં એમોનિયાની ઓછી, NO2 માઇનસ, NO2 અને NO2 પ્લસ, H2S કરતાં H2Sની વધારે, BF3 કરતાં NF3, NF3 કરતાં NH3, PH3 કરતાં PCl3 અને H2O કરતાં H2O2ની દ્વિધ્રુવી ચાપ માત્રા વધારે. આ ચેક કરજો, તમારું હોમવર્ક છે. ફરજિયાત ચેક કરવાનું રહેશે કોની ચાપ માત્રા વધારે છે. આ સાચા જવાબ આપ્યા છે મેં. ખાલી તમારે કારણ જોવાના છે શા માટેની ચાપ માત્રા વધુ હશે. હવે આપણે આજે આણ્વીય કક્ષક ચિતારમાંથી પ્રશ્ન બહુ પૂછાય છે. આણ્વીય કક્ષક ચિતાર દ્વિપરમાણ્વીય અણુ દ્વારા રચાતો આણ્વીય કક્ષક ચિતાર ડાયાગ્રામ. તો આપણા કોર્સમાં H2 થી Ne2 સુધીના અણુઓ છે. તો પહેલાં આપણે ક્રમ લેશું હાઇડ્રોજનથી નાઇટ્રોજન માટે. પરમાણ્વીય કક્ષક જોડાઈને આણ્વીય કક્ષ રચાય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ઉર્જા સ્તર. બે પરમાણુની વનેસ જોડાય. તો સિગ્મા વનેસ આ વચ્ચે છે આણ્વીય કક્ષક છે, આ પરમાણ્વીય કક્ષક છે.
એસ એસ કક્ષકનું સમિશ્રણ થાય એટલે સિગ્મા જ બને. તો બે પરમાણુય કક્ષક જોડાય તો બે બને, એક બંધકારક એક બંધ પ્રતિકારક. તો આ બેની ઉર્જા કરતાં બંધકારકની ઉર્જા ઓછી એટલે નીચે લખેલું હોય, અને આ બેની ઉર્જા કરતાં બંધ પ્રતિકારકની વધારે એટલે સ્ટાર વડે બતાવેલું હોય. એ રીતે 2s 2s જોડાય, 1s 1s જોડાય છે. એટલે 2s 2s જોડાય તો ધરી ઉપર જ સમિશ્રણ થાય એ સિગ્મા જ હોય. તો એ સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s બનશે. એમાં બે જોડાય એટલે બે બેની બંધકારક બંધ પ્રતિકારક, બંધકારકની ઉર્જા ઓછી બંધ પ્રતિકારકની વધારે. એ રીતે 2p 3 હોય છે, 2px 2py અને 2pz, 2px 2py 2pz, 2px 2py 2pz હોય છે. તો 3 ને 3 6 થઈ ને. તો પહેલાં તો અહીંયા આગળ સિગ્મા pz pz જોડાશે, બેની 2pz 2pz તો એ સિગ્મા બંધ બનશે. એટલે સૌથી પહેલાં આવશે અહીં સિગ્મા 2pz, પણ એના કરતાં પાઈની ઉર્જા ઓછી હશે. આના માટે હાઇડ્રોજનથી નાઇટ્રોજન માટે, એટલે આની 2px આની 2px સાથે જોડાય તો પાઈ બનશે ને, એટલે પાઈ 2px. પછી 2py 2py જોડાશે તો પાઈ બનશે, એટલે પાઈ 2py. ટોટલ 3 ને 3 6 જોડાય છે એટલે 6 બનશે. એમાં 3 બંધકારક અને 3 બંધ પ્રતિકારક. તો આ થશે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, અને છેલ્લે આવશે સિગ્મા સ્ટાર 2pz. તો આના માટે આણ્વીય કક્ષક ઉર્જાનો ક્રમ કયો? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s. નીચેથી ઉપર જાઓ ઉર્જા વધતી જાય, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. પછી આવશે પાઈ 2px બરાબર પાઈ 2py, સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. એ બેની ઉર્જા સમાન આની જેમ, એટલે ઇક્વલ ટુ. સૌથી વધારે ઉર્જા સિગ્મા સ્ટાર 2pzની હોય છે. આ થયો ક્રમ કોના માટે? હાઇડ્રોજનથી નાઇટ્રોજન માટે. હવે આપણે વાત કરીશું O2, F2 અને Ne2 માટે ક્રમ બદલાય છે. પહેલાં તો બેની 1s 1s જોડાય એટલે ફાઇનલ જ છે કે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. હવે બેની 2s 2s જોડાય છે તો સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. પછી 2p 3 છે, 2px 2py ને 2pz, 2px 2py 2pz. તો અહીંયા કેમ પાઈ 2px અને પાઈ 2py ની ઉર્જા ઓછી સિગ્મા 2pz કરતાં? એની બદલે અહીંયા સિગ્મા 2pz ની ઓછી છે અને પાઈ 2px પાઈ 2py ની વધારે છે. એનાથી વધારે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py, અને લાસ્ટમાં સિગ્મા સ્ટાર 2pz. તો આની આપણે કક્ષાનો ક્રમ લઈએ તો સિગ્મા 1s આ પરમાણ્વીય કક્ષક આણ્વીય કક્ષક, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, પછી પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py, એના કરતાં વધારે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py, અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz. આવો ક્રમ હોય છે. એટલે હાઇડ્રોજનથી નાઇટ્રોજન માટે ક્રમ અલગ છે,
અને O2 થી NO2 માટે ક્રમ જુદો છે. હવે આ રીતે ઇલેક્ટ્રોન ભરાય એ પહેલાં તમને સમજાવી દઉં. ધારો કે અહીંયા 1 અને અહીંયા 2 છે, તો અહીં 1 અને 2 બે ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય. ઇલેક્ટ્રોન જ્યારે ભરાય ત્યારે ફિલિંગ થવાનો ક્રમ આપણે લઈએ. તો જેમ આઉબાઉ પાઉલી અને હુનના નિયમ મુજબ પહેલાં 1s 2s ભરાય પછી 2pમાં જશે. તો એ રીતે અહીંયા પણ આપણે ઉર્જાનો ક્રમ લઈએ. 1s 1s તો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s બરાબર. 2s 2s લઈએ તો સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. 2px 2py 2pz લઈએ આ 2px 2py 2pz. તો ધારો કે અહીંયા 1 ઇલેક્ટ્રોન જ છે તો અહીંયા આવશે, 2 છે તો અહીંયા આવશે, 3 છે તો અહીંયા આવશે, 4 છે તો 1 2 3 4, 5 છે અહીંયા આવશે, 6 હોય અહીંયા આવશે, 7 હોય, 8 હોય તો અહીંયા આવશે, 9 છે તો અહીંયા આવશે. આ સમાન ઉર્જાવાળીમાં પહેલાં એક જ ભરાય, પછી અહીંયા બીજો હોય તો અહીંયા આવશે, અહીંયા હોય તો અહીંયા આવશે. એ તમને હમણાં સમજાવું છું. એટલે કહેવાનો મતલબ એ હતો કે ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય, ત્યારબાદ જ વધારે ઉર્જાવાળીમાં જાય. એટલે 1 2 3 4 એટલે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s. એ તો પછી સિગ્મા 2s ભરાય અને સિગ્મા સ્ટાર 2s અને પછી જ ઇલેક્ટ્રોન ક્રમશઃ ઉપર ભરાશે. અને સમાન ઉર્જાવાળી હોય તો બેમાં પહેલાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય અને પછી જ સમાંતર થયા પછી વધારાના ઇલેક્ટ્રોન આગળની કક્ષકમાં જશે. હવે એક ઉદાહરણ લઈને અહીં આપણે જોઈ લઈએ. હાઇડ્રોજનનો આપણે ચિતાર પૂછાય H2 અણુ માટે, તો તમારે શું કરવાનું તમને કહું. હાઇડ્રોજન હાઇડ્રોજન 1s1 1s1 બરાબર. તો અહીંયા 1 અને 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ક્યાં જશે? અહીં જશે. એટલે આની આણ્વીય રચના થાય સિગ્મા 1s2. બંધ ક્રમાંક થશે બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ એન્ટી બોન્ડિંગ. અહીં બંધકારક કક્ષકમાં 2, બંધ પ્રતિકારકમાં 0, 2 ભાગ્યા 2 એટલે બંધ ક્રમાંક 1 અને 2 ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે એ પ્રતિચુંબકીય થશે. સમજાયું? હવે H2 પ્લસ હોય તો એક હાઇડ્રોજન એક H પ્લસ એટલે 1s1 1s0 તો એક જ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. તો આનો બંધ ક્રમાંક કયો થશે? 1 -0 એટલે 1r.5 થશે અને એ પાછો એક અયુગ્મિત છે એટલે અનુચુંબકીય થશે. હવે H2 માઇનસ મારે લેવું છે તો એક હાઇડ્રોજન એક -1 એટલે આ 1s1 અને 1s2 લેવાનું. તો અહીંયા ઇલેક્ટ્રોન 3 છે એટલે અહીંયા 2 આવશે, અહીંયા 1 આવશે. તો બંધકારક 2 બંધ પ્રતિકારક 1 એટલે 1 થશે.
એટલે 1/2 0.5 થશે. હવે જેનો બંધ ક્રમાંક મોટો એની સ્થાયીતા વધારે, એટલે દેખીતી વાત છે H2 વધુ સ્થાયી હશે. તો આ બે મારે શીખડાતો, એમાં વધુ સ્થાયી કયો? તેમાં વધુ સ્થાયી H2 પ્લસ થશે. તો બેયનો બંધ ક્રમાંક સરખો છે છતાંય વધુ સ્થાયી કેમ? તો ત્યારે જોવાનું કે નંબર ઓફ બોન્ડિંગ કરતાં એન્ટી બોન્ડિંગ જેમાં વધારે હોય તો એ અસ્થાયીતા બતાવે. અહીંયા આગળ અબંધકારક ઇલેક્ટ્રોન એક પણ નથી, અહીંયા અબંધકારક છે, ત્યાંની ઉર્જા વધી જાય એટલે સ્થાયીતા ઓછી છે, એટલે H2- ઓછો સ્થાયી હશે. આવા પ્રશ્ન પૂછાય છે. આશા રાખું છું મજા આવી હશે. ફરી પાછા કાલે મળીશું. જય હિન્દ, બાય.